લર્ન કરવાનું છે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ છે એની અંદર આપણે અલગ અલગ મેથડ્સ આપવામાં આવેલી છે, અલગ અલગ આપણને વસ્તુઓ આપવામાં આવેલી છે જેનાથી આપણે પ્રોબ્લેમ્સ છે બધા સોલ્વ કરી શકીએ. બરાબર છે. તો એ કઈ કઈ સ્કિલ્સ છે એ આપણે લર્ન કરવાની છે. તો ફર્સ્ટ જે છે ઇન્ટ્રોડક્શન એન્ડ એક્સપ્લેનેશન. તો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ વિશેનું પહેલા તો આપણને કહેવામાં આવશે કે એ સ્કિલ્સ શું છે અથવા તો એને આપણે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. Having the necessary skills to identify the solutions to problem is one of the skills that employers look for in employees. બરાબર છે. તો એમ્પ્લોયર છે જ્યારે એમ્પ્લોયને અપોઇન્ટ કરે તો ત્યારે તો પહેલા એ સ્કિલ્સ જોવે કે એને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરવા માટેની સ્કિલ્સ એમ્પ્લોયમાં છે કે નહીં એ આઈડેન્ટિફાય કરશે. ગુડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ એમ્પાવર મેનેજર ઇન ધેર પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ. તો આપણે જે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ છે રોજે રોજ આવતા હોય છે. તો એ જે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જો એનામાં સારી હશે તો એ બધી જ વસ્તુ છે એને પ્રોપરલી મેનેજ કરી શકશે. ગુડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ સેલ્ડમ કમ નેચરલી, દે આર કન્સાઇઝલી લર્ન્ડ એન્ડ નેચર. તો આ ગુડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ છે એ આપણે ડેવલપ કરવી પડે. બરાબર છે. અથવા તો એ આપણે બાય નેચર મળેલી હોય કે કોઈ પણ વસ્તુ આવે છે તો એમાં આપણે એવી રીતે બિહેવ કરીએ અથવા તો એવું ટ્રીટ કરીએ જેનાથી પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જાય. The repertoire of the good problem solving skills include. તો અલગ અલગ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ છે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા એલિમેન્ટ્સ છે. તો કઈ રીતે આપણે આ સ્કિલ્સ છે એને ડેવલપ કરી શકીએ, કઈ રીતે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. ડેવલપિંગ ધ ક્રિએટિવ એન્ડ ઇનોવેટિવ સોલ્યુશન્સ. તો સોલ્યુશન્સ માનો કે કંપનીની અંદર પ્રોબ્લેમ આવે છે જે મેનેજમેન્ટને પણ છે અને સાથે સાથે એમ્પ્લોયને પણ છે. તો આપણે સોલ્યુશન એવું કાઢવું જોઈએ કે બે વ્યક્તિને સેટિસ્ફેક્શન મળે અને બેના રિલેશન છે એ ફર્ધર આપણે ગ્રોન અપ કરી શકીએ એની સાથે સાથે મેન્ટેન કરી શકીએ. તો ડેવલપ છે એ કરવાની ક્રિએટિવ અને ઇનોવેટિવ સોલ્યુશન્સ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે સેલેરી છે એનો પ્રોબ્લેમ છે, સેલેરી ઇન્ક્રીઝ કરવી છે. તો જે કંપની છે એ એના એમ્પ્લોઈઝને સારી એવી ઓપોર્ચ્યુનિટી આપે જેની અંદર એની સેલેરી પણ ઇન્ક્રીઝ કરી શકે, એની સાથે સાથે જે એમ્પ્લોય છે એનું પણ ડેવલપમેન્ટ, પર્સનલ ડેવલપમેન્ટ થાય, એની સાથે સાથે કંપનીને પણ એનું જે છે એડવાન્ટેજ મળે. તો આ છે ક્રિએટિવ છે એ બેઝ છે કે જેનાથી આપણે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લઈ આવેલા છે. ડેવલપિંગ ધ પ્રેક્ટિકલ સોલ્યુશન્સ. શોઈંગ ધ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇનિશિયેટિવ ઇન આઈડેન્ટિફાઈંગ પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્વિંગ ધેમ. તો આપણે પ્રેક્ટિકલ સોલ્યુશન્સ કાઢવાના. એવું નહીં કે અમુક વાર વસ્તુ એવી થાય તો જેમાં આપણે ઇમોશનલી વિચારીએ અને પછી જે આપણે એ પ્રોબ્લેમ સોલ્યુશન કાઢીએ જેનાથી આપણે ફ્યુચરની અંદર રિગ્રેટ થાય. બટ આપણે પ્રેક્ટિકલી બધી વસ્તુ વિચારીએ અને તેના પર સોલ્યુશન કાઢવાના છે. એની સાથે સાથે ઇન્ડિપેન્ડન્સ એન્ડ ઇનિશિયેટિવ ઇન આઈડેન્ટિફાઈંગ પ્રોબ્લેમ્સ. તો પ્રોબ્લેમ છે જે આપણે પહેલા આઈડેન્ટિફાઈ કરવા પડશે, તેના આફ્ટર આપણે એના અકોર્ડિંગ છે એ આપણે સોલ્યુશન્સ કાઢી શકવું. તો એને પહેલાં તો ઇનિશિયેટિવ એ લેવાનો કે પ્રોબ્લેમ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, પ્રોબ્લેમનો સોર્સ શું છે એ ફાઇન્ડ આઉટ કરીએ. અપ્લાઇંગ ધ રેન્જ ઓફ સ્ટ્રેટેજીસ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ અપ્લાઇંગ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટ્રેટેજી અક્રોસ ધ રેન્જ ઓફ એરિયાઝ. તો અલગ અલગ એરિયાઝ છે તો એની અંદર કયા પર્ટિક્યુલર એરિયાની અંદર છે એ પ્રોબ્લેમ થાય છે તો એ ફાઇન્ડ આઉટ કરી દેન આફ્ટર એનું સોલ્યુશન કાઢીએ કે જેનાથી આપણે એને પરમેનન્ટલી રિમૂવ કરી શકીએ. નેક્સ્ટ ટોપિક છે વોટ અ પ્રોબ્લેમ ઇઝ. પ્રોબ્લેમ એકચ્યુઅલી શું છે? પ્રોબ્લેમ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર ઇમ્પ્રુવમેન્ટ. તો ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી છે. જો પ્રોબ્લેમ ક્રિએટ થશે તો જ આપણે ડેવલપમેન્ટ કરી અને ન્યૂ વેઝ કાઢશું, ઇનોવેશન કરશું એને સોલ્વ કરવા માટે. તો એક ડેવલપમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટી આપણને મળશે. માનો કે આપણે પ્રોબ્લેમ છે એનાથી દૂર ભાગીએ છીએ તો એ પ્રોબ્લેમ સોલ્વ પણ નહીં થાય, ઇનફેક્ટ છે એ ડે બાય ડે ઇન્ક્રીઝ થતો જશે અને આપણને એવી કોઈ ઓપોર્ચ્યુનિટી નહીં મળે કે જેનાથી આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ કોમ્પિટિટર્સની સ્ટ્રેટેજી અથવા તો કોમ્પિટિટર્સનું ઇન્ક્રીઝ સેલ્સ છે એ આપણો પ્રોબ્લેમ છે. તો આપણે છે એ કંપની બંધ કરી દઈએ તો એ પણ એક સોલ્યુશન છે કે આપણે છે કોમ્પિટિશનમાં ન આવવું પડે. બરાબર છે. તો આપણે એનાથી દૂર ભાગ્યા બટ આપણે પ્રોબ્લેમ છે એને ફેસ કરવો છે તો કઈ રીતે કરી શકીએ? તો આપણે એવી સ્ટ્રેટેજીસ ઇમ્પ્લિમેન્ટ કરીએ અથવા તો કસ્ટમરને થોડો એવો બેનિફિટ આપીએ કે જે કોમ્પિટિટર કરતાં ખૂબ સારો છે. તો એનાથી આપણું સેલ્સ ઇન્ક્રીઝ થશે. તો એ એક ઇમ્પ્રુવમેન્ટની ઓપોર્ચ્યુનિટી છે. તો આ રીતે ઓપોર્ચ્યુનિટી ઇમ્પ્રુવમેન્ટ માટે થઈ. પ્રોબ્લેમ ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ એકચ્યુઅલ સ્ટેટ એન્ડ ડિઝાયર્ડ સ્ટેટ. તો આપણે એકચ્યુઅલી વિચારેલું શું છે તો કે ડિઝાયર્ડ સેલ્સ આપણું છે એ 50,000 ક્વોન્ટિટી ઇન અ મંથ વિચારેલું છે. હવે સેલ થાય છે ખાલી 40,000 તો 10,000 છે એ સેલ ન થાય તો એ આપણો પ્રોબ્લેમ છે. તો
તો આપણું જે વિચારેલું ડિઝાયર્ડ સ્ટેટ છે એવું જ એકચ્યુઅલમાં થાય તો કોઈ પ્રોબ્લેમ જ ઇન્ક્રીઝ ન થાય. પ્રોબ્લેમ શું છે તો કે આપણે વિચારેલું છે એની સાથે સાથે એકચ્યુઅલમાં જે નથી થતું, બરાબર છે, તો એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ આપણો પ્રોબ્લેમ છે. એવી જ રીતે બિહેવિયરની અંદર તો એમ્પ્લોય છે એ શું વિચારે છે અને એમ્પ્લોય છે આપણે એમ્પ્લોય માટે આપણે શું વિચારેલું છે અથવા તો એની જે કેપેસિટી પ્રમાણે આપણે જે વિચારેલું હોય અને એના કરતાં લેઝર ટાઈમ વધારે લઈ અને ઓછું પ્રોડક્શન કરે તો એના વચ્ચેનો ડિફરન્સ છે એ પણ આપણો પ્રોબ્લેમ છે. Problem results from the recognition of the present imperfect and the belief in the possibility of the better future. તો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું અને એના માટે એવા જો બેટર સોલ્યુશન કાઢશું તો આપણા ફ્યુચર માટે પણ એ ગ્રોથ છે એ ઇમ્પ્રૂવ થશે, એની સાથે આપણે બેટર ફ્યુચર માટેની પોસિબિલિટીઝ છે એ પણ થશે, બરાબર છે. તો પ્રોબ્લેમ છે એ આપણને ઘણું બધી ઓપોર્ચ્યુનિટી, બેટર સોલ્યુશન્સ છે, બેટર ફ્યુચર પ્રોવાઈડ કરી શકે. તો એ પ્રોબ્લેમ છે. Then after both confronted with the problem, according to the Robert Harris, Introduction to the Problem Solving, people are likely to adopt either of the two approaches, stop it or mop it. તો આ બે અલગ અલગ અપ્રોચ આપવામાં આવેલી છે રોબર્ટ હેરિસ પ્રમાણે કે પ્રોબ્લેમ શું છે એના માટે. તો એ આપણે જોઈ લઈએ તો આ બે અપ્રોચ શું છે જેની અંદર સબ અપ્રોચ પણ આપવામાં આવેલી છે. તો ફર્સ્ટ આપણે જોઈએ સ્ટોપ ઇટ. સ્ટોપ ઇટ મીન્સ કે પ્રોબ્લેમ છે એને જ આપણે સ્ટોપ કરી દઈએ, એવા સોલ્યુશન વિચારી કે પ્રોબ્લેમ છે ત્યાંથી સ્ટોપ થઈ જાય, આગળ ન વધે, બરાબર છે. તો એની અંદર છે પ્રિવેન્ટિવ. પ્રિવેન્ટિવ મીન્સ કે એને અટકાવી દેવું, બરાબર છે. અટકાવી દઈએ તો કઈ રીતે આપણે એને અટકાવી શકીએ? તો મેઇન એ છે કે એની અંદર આપણે એવા સોલ્યુશન્સ વિચારીએ કે જેનાથી આપણે આપણા પ્રોબ્લેમ્સ છે એમાંથી ઇવેલ્યુએશન્સ કરી શકીએ, એની સાથે સાથે એને ગ્રોથ તરફ વાળી શકીએ, બરાબર છે, અને જે પ્રોબ્લેમ છે ત્યાંથી પ્રિવેન્ટ થઈ જાય, અટકી જાય. નેક્સ્ટ છે એલિમિનેટ, કે પ્રોબ્લેમને આપણે સોર્સમાંથી જ પૂરો કરી દઈએ તો કાંઈ પ્રોબ્લેમ જ ન આવે. ફોર એક્ઝામ્પલ કે આપણા જે લેબર છે એ લેબરને કોઈ પણ વસ્તુ છે એ ક્યારે એને સમજમાં આવે અથવા તો સેલરી છે આપણે એના વર્ક સેટિસ્ફેક્શન પ્રમાણે આપીએ છીએ, બટ એના કોઈ એવા એની અંદર એક એલિમેન્ટ છે અથવા તો એવા કોઈ પર્સન છે કે જેને ઉકસાવે છે કે સેલેરી ઇન્ક્રીઝ માટે તમે સ્ટ્રાઇક કરો એનો તો આ પ્રોબ્લેમ છે એમાં મેઇન પર્સન કોણ છે તો કે એ જે પર્સન બધાને ઉકસાવે છે તો આપણે એને જ કાઢી નાખીએ તો એ એલિમિનેટ, તો પ્રોબ્લેમ જ પૂરો થઈ ગયો. ધેન છે રિડ્યુસ ઇટ. તો રિડ્યુસ ઇટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ આપણે પ્રોબ્લેમને રિડ્યુસ કરવો છે. હવે આપણી ઘરે નળ છે એની અંદર પાણી લીક થાય છે, તો પાણી લીક થાય તો એક એવું સોલ્યુશન આવે કે આપણે શું કરી દઈએ તો કે એ જે પાણી છે એ જ બંધ કરી દઈએ તો લીક થવાનો કોઈ પ્રોબ્લેમ નથી. બટ આપણે રિડ્યુસ કરવાનું છે તો આપણે એનો ફોર્સ છે, પાણીનો ફોર્સ જે આવે છે એ ધીમો કરી દઈએ તો એ છે રિડ્યુસ થઈ જશે, બરાબર છે. તો આ રીતે આપણે પ્રોબ્લેમમાં પણ એ કરીએ કે રિડ્યુસ કરવા માટે આપણે એવી સ્ટ્રેટેજી વિચારીએ કે જેનાથી મેનેજમેન્ટ અને એમ્પ્લોય બેને સોલ્યુશન મળી જાય. નેક્સ્ટ છે મોપ ઇટ. ટ્રીટ ઇટ. તો ટ્રીટ ઇટ મોપ ઇટ મીન્સ કે આપણે પોતું કરીએ એને મોપ ઇટ કહેવાય. તો આપણે પ્રોબ્લેમ છે એને પણ એવી જ રીતે શું કરીએ તો જ્યાં જ્યાં પ્રોબ્લેમ છે એને આપણે મિટાવી દઈએ, બરાબર છે. તો મોપ ઇટ. તો મેં ટ્રીટ ઇટ. તો પ્રોબ્લેમને આપણે કઈ રીતે રિપેર, ટ્રીટ ઇટ મીન્સ કે જે પ્રોબ્લેમને રિપેર કરવું. મશીનની અંદર કંઈ ખરાબી આવે તો આપણે કેમ રિપેર કરી દઈએ તો એ વળી પાછું મશીન છે એ ચાલવા માંડે, બરાબર છે. તો આ રીતે આપણે પ્રોબ્લેમને પણ છે એના જે સોલ્યુશનની જરૂર છે, જે માનો કે મશીન છે ખૂબ અવાજ કરતું હોય તેની અંદર આપણે ઓઇલ કરીએ તો મશીન અવાજ કરતું બંધ થઈ જાય, એવી રીતે પ્રોબ્લેમ છે એને પણ જે ઓઇલની જરૂર છે એ કરી દઈએ તો પ્રોબ્લેમ છે એ ત્યાંથી પૂરો થઈ જશે. ટોલરેટ ઇટ. હવે આપણે પ્રોબ્લેમ છે એને આપણે શું કરીએ તો કે આપણી ફ્લોર છે, બરાબર છે, તો એની અંદર પાણી છે એ લીક થાય છે, એના કારણે ફ્લોર બગડે છે. તો આપણે આપણી જે ફ્લોર છે એને વોટરપ્રૂફ કરાવી નાખીએ તો શું થાય તો કે પાણી છે એનો કોઈ પ્રોબ્લેમ આપણને નહીં રહે, બરાબર છે. તો એની ઇફેક્ટ છે એ શું આવશે તો કે એ જે પાણી છે એનાથી આપણને પ્રોબ્લેમ નહીં થાય. તો ટોલરેટ ઇટ મીન્સ કે આપણે એવા સોલ્યુશન કાઢીએ કે જેનાથી આપણે એને સહન કરી શકીએ. તેના આફ્ટર રીડાયરેક્ટ ઇટ. તો પ્રોબ્લેમ છે એને આપણે એવી રીતે સોલ્યુશન કાઢીએ અને રીડાયરેક્ટ કરીએ. રીડાયરેક્ટ કરવું મીન્સ કે આપણે એનું એક લેજિટિમેટ રીડાયરેક્શન કરીએ અને એનું વિચારીએ એનું સોલ્યુશન શું આવે એવું વિચારીએ, બરાબર છે. અને એ પ્રોબ્લેમ છે એનો આપણે સોલ્યુશન કાઢીએ અને એને મોપેટ એને આપણે ત્યાંથી રિમૂવ કરી દઈએ, બરાબર છે. કે જેમ કે ડાઘ હોય તો ડાઘને આપણે રિમૂવ કરી દઈએ, એવી જ રીતે આપણે એને મોપેટ કરી દઈએ, બરાબર છે. સમટાઈમ્સ કે એવું થાય કે પ્રોબ્લેમ છે એ હોય તો એ સારું છે, જો પ્રોબ્લેમ ન આવે તો આપણે કંઈ ઓપોર્ચ્યુનિટી અથવા તો ઇનોવેશન્સ કંઈ નહીં કરીએ, જેમ રૂટીન ચાલે છે એમ ચાલે, પણ પ્રોબ્લેમ આવશે તો આપણે નવું કંઈક વિચારશું. લાઈક રીડાયરેક્ટ ઇટ. નેક્સ્ટ છે કોઝિસ ઓફ પુઅર પ્રોબ્લેમ સોલ્વિંગ. તો અલગ અલગ કોઝિસ, અલગ અલગ કારણો છે કે પ્રોબ્લેમ સોલ્વિંગની જે સિચ્યુએશન છે એ પુઅર શું કામ છે.
બાઉન્ડેડ રેશનાલિટી એટલે ઘણીવાર પ્રોબ્લેમ છે એ હ્યુમન એલિમેન્ટની જે લિમિટેશન્સ છે એના કારણે આવતો હોય છે. કોઈ પણ પર્સન જે નોર્મલ છે એ માનો કે 8 to 9 hours વર્ક કરી શકે છે, પણ તમે એની પાસે 10 to 12 hours કામ કરાવો, બરાબર છે, તો એ ઓબ્વિયસ છે પ્રોબ્લેમ છે બાઉન્ડેડ રેશનાલિટી છે. એનાથી આપણે કોઈ પણ સ્ટ્રેટેજી અપનાવે, કોઈ પણ વસ્તુ કરીએ, બટ મેઇન થિંગ શું છે કે એટલું કામ નહીં કરી શકે તો તમે ગમે એટલું મોટિવેશન આપશો એ નહીં જ થાય. તો એક હ્યુમન એલિમેન્ટની છે એના કારણે અને એક માઇન્ડ સ્ટ્રક્ચર છે, એ બે વસ્તુના કારણે આપણે બાઉન્ડેડ રેશનાલિટી કે આપણે રેશનલી કોઈ પણ વસ્તુ છે એ વિચારવી જોઈએ. હવે રેશનલી નહીં વિચારીએ અને એક્સપેક્ટેશન્સ રાખશું તો એકચ્યુઅલ છે એ બે વચ્ચે ડિફરન્સ રહેવાનો જ છે. તો આપણે રેશનાલિટીથી બાઉન્ડેડ હશું તો પ્રોબ્લેમ સોલ્વિંગ થઈ જશે. અધરવાઇઝ જે બાઉન્ડેડ રેશનાલિટી છે એના બહારનું વિચારશું તો નહીં થાય. નેક્સ્ટ છે સેટિસ્ફાઈંગ. તો સેટિસ્ફાઈંગ છે એ મેઇન એ પ્રોબ્લેમ છે કે આપણે એક તો પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરવાનો, એના સોલ્યુશન્સ વિચારી અને ઇમ્પ્લિમેન્ટ કરવાના. હવે સોલ્યુશન્સ વિચારી લીધા છે બટ ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, અથવા તો ઇમ્પ્લિમેન્ટ એવી રીતે કરીએ છીએ કે જેનાથી મેનેજમેન્ટ અને માનો કે મેનેજમેન્ટને એ વસ્તુ છે એ ફાવે છે તો એમ્પ્લોયને નહીં ફાવે, એમ્પ્લોયને ફાવે તો મેનેજમેન્ટને નહીં ફાવે. તો બેયનું જે છે એ બે વ્યક્તિનું સોલ્યુશન નીકળે એવી રીતે આપણે સોલ્યુશનને આઈડેન્ટિફાય કરી અને ઇમ્પ્લિમેન્ટ કરશું, બરાબર છે, તો એ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. સેટિસ્ફેક્શન વાળું સોલ્યુશન હશે. તો ગ્રુપ થિંક. તો ગ્રુપ થિંક છે કે લોકો ગ્રુપની અંદર કોઈ પ્રોબ્લેમ આવે છે કે કંપનીની અંદર પ્રોબ્લેમ આવે છે તો ગ્રુપની અંદર જે એક્સપર્ટ લોકો છે એ ભેગા થઈને વિચારે અને સોલ્યુશન લે આવે. ગ્રુપ થિંક છે કે અલગ અલગ સિમ્પટમ્સ આપેલા છે. ઇલ્યુઝન ઓફ ઇનવલ્નરેબિલિટી. ઇલ્યુઝન ઓફ ઇનવલ્નરેબિલિટી મીન્સ કે મેમ્બર શું કરે તો કે એ જે પ્રોબ્લેમ આવે છે એને ઇગ્નોર કરી દે, બરાબર છે, કે અથવા તો કોઈ ડેન્જર આવે છે તો એને ઇગ્નોર કરી દેશે. તો ઓબ્વિયસ છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ છે એ પુઅર જ થવાનું છે કે પ્રોબ્લેમ કોઈ સોલ્વિંગ થશે જ નહીં, બરાબર છે. કારણો એવા બને કે આપણું પ્રોબ્લેમ સોલ્વ ન નીકળે. શું કામ તો કે મેઇન પ્રોબ્લેમ એ છે કે જે મેમ્બર છે એ શું કરે તો કે એને ઇગ્નોર કરે છે, ડેન્જર છે એ આવા જ નથી દેતા, બરાબર છે, અથવા તો એવા એક્સ્ટ્રીમ રિસ્ક લેશે. નેક્સ્ટ છે કલેક્ટિવ રેશનલાઇઝેશન. તો રેશનલાઇઝેશનની અંદર છે મેમ્બર છે એ શું કરે તો કે ડિસ્ક્રેડિટ અથવા તો એક્સપ્લેન હવે વોર્નિંગ, તો એ છે એને વોર્નિંગ આપે અથવા તો એ વ્યક્તિ છે એને મેમ્બર એને કાંઈ ક્રેડિટ ન આપે. એ વ્યક્તિએ વર્ક કરેલું છે બધો ક્રેડિટ પોતે લઈ જાય એઝ અ સુપિરિયર પર્સન, બરાબર છે, એને કાંઈ ક્રેડિટ ન આપે. તો રેશનલાઇઝેશન પ્રમાણે વ્યક્તિને મોટિવેટ થવા માટે તમારે એને ક્રેડિટ આપવું જરૂરી છે તો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન ન નીકળ્યું કારણ કે કલેક્ટિવ રેશનલાઇઝેશન છે. ઇલ્યુઝન ઓફ ધી મોરાલિટી. તો વ્યક્તિ છે એનું મોરલ અપ હશે અથવા એને મોટિવેશન હશે તો એ મોરલ અપથી વર્ક કરી શકશે, બટ આપણે છે એ મોરલ ડાઉન કરે રાખશો, એની કોઈ સ્કિલ્સ છે એને અપ્રિશિએટ નહીં કરીએ તો એનું મોરલ ડાઉન થઈ જશે. તો ઇલ્યુઝન ઓફ મોરાલિટી. નેક્સ્ટ છે એક્સેસિવ સ્ટીરિયોટાઇપિંગ. તો એક્સેસિવ સ્ટીરિયોટાઇપિંગની અંદર છે કે આપણી ગ્રુપની બહારના જેટલા રાઇવલ્સ છે, બરાબર છે, તો એ રાઇવલ છે આપણા ગ્રુપ વચ્ચેનું છે એ વસ્તુ છે એ કેવી તો નેગેટિવ કન્સ્ટ્રક્ટ કરે તો એનું આપણને માઇન્ડ અફેક્ટ થાય તો જેના કારણે આ પ્રોબ્લેમ છે ક્રિએટ થાય છે જેને આપણે હેન્ડલ નથી કરી શકતા. પ્રેશર ઓફ કન્ફર્મિટી. પ્રેશર ઓફ કન્ફર્મિટી મેમ્બર છે ને એવું માનું કે એવું પ્રેશર્સ આવે અથવા તો મેમ્બર છે કોઈ વ્યક્તિ એને કંઈક જાજુ બધું વર્ક આપી દેવામાં આવે તો એ સમજી ન શકે, બરાબર છે, તો એના કારણે એ વ્યક્તિ છે એ ઇન્સિક્યોર ફીલ કરે કે હું આ વર્ક નહીં કરી શકું, એના કારણે મને સેલેરી અફેક્ટ થશે, બરાબર છે, અથવા તો એ વ્યક્તિ છે એ એના આર્ગ્યુમેન્ટ્સ છે એ એક્સપ્રેસ કરે કોઈ પણ ગ્રુપની સામે તો સામેવાળા એને સમજી ન શકે, કન્વિન્સ ન કરી શકે, બરાબર છે. તો આવું સ્ટીરિયોટાઇપિંગ, ઇલ્યુઝન્સ અથવા તો જે કમ્યુનિકેશન લેકિંગ્સ છે એના કારણે શું થાય તો કે ડિસલોયલ્ટી છે, સચ ઓપોઝિશન એઝ ડિસલોયલ્ટી કે ડિસલોયલ્ટી જેવું ફીલ થાય કે મેનેજમેન્ટ એવું લાગે કે આ પર્સન લોયલ્ટીથી વર્ક નથી કરતો અને આવડા જે પર્સન છે એને એવું લાગે કે મારી વસ્તુ કોઈ સમજતું નથી. સેલ્ફ સેન્સરશિપ. તો સેલ્ફ સેન્સરશિપની અંદર છે આપણે મેમ્બર છે એ શું કરે તો કે પ્રોબ્લેમ કહેવામાં આવે તો સોલ્યુશન્સ આપવાને બદલે કાઉન્ટર બધા છે આર્ગ્યુમેન્ટ કરશે. કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરો અને તમે પોતાની સેલ્ફને પ્રૂવ કરશો, બરાબર છે, એને પ્રોબ્લેમના સોલ્યુશન નહીં કાઢો તો પણ છે એ પુઅર પ્રોબ્લેમ સોલ્વિંગ છે. ઇલ્યુઝન ઓફ ધ અનએનિમિટી. તો અનએનિમિટી છે એ કઈ રીતે થશે તો કે આપણે છે એના ઉપર ખોટા છે બ્લેમ કરશું, ફોલ્સલી બધા વસ્તુ છે એને ખોટો પ્રૂવ કરશું, બરાબર છે, એવું કરવામાં આવશે. તેના આફ્ટર આપણે વ્યક્તિ છે
ગ્રુપ ડિસિઝનમાં બધા લોકો અગ્રી થાય છે, બરાબર છે, એન્ડ સાયલેન્સ છે એ દેખાય છે, કન્સેન્ટ તો સાયલેન્સ દેખાય તો ઓબ્વિયસ છે કે એની અંદર કન્સેન્ટ છે, બરાબર છે. તો અનએનિમિટીનું ઇલ્યુઝન, તો આપણે શું કરીએ તો કઈ વ્યક્તિ છે એ બધા કન્સેન્ટ આપતા હોય બટ એ એક વ્યક્તિ કન્સેન્ટ ન આપે, એના કારણે આ જે યુનિટી દેખાવી જોઈએ યુનિટી નહીં દેખાય, બરાબર છે. તો એમાં પ્રોબ્લેમ એવો થશે કે મેમ્બર પરસીવ ફોલ્સલી ધેટ એવરીવન અગ્રીઝ વિથ ધ ગ્રુપ ડિસિઝન but the silence is seen as a consent. તો સાયલેન્સ છે એ શું દેખાશે તો કે એઝ અ કન્સેન્ટ, એને કન્સેન્ટ આપેલી છે એવું દેખાડવામાં આવશે, બરાબર છે. ધેન આફ્ટર માઇન્ડ ગાર્ડ્સ છે એવું છે કે એની અંદર કોઈ પણ મેમ્બર છે એ પોતે કમ્યુનિકેશન થતું હોય છે, ડિસિઝન લેવાતું હોય છે, પોતે ગ્રુપની અંદર એડવર્સ જે છે એ એડવર્સ સિચ્યુએશન ક્રિએટ કરશે, બધા છે અગ્રી થતા હશે તો એ પોતે છે ડિસઅગ્રી થશે, આવું માઇન્ડ ગાર્ડ્સ કરવામાં આવશે, માઇન્ડને અફેક્ટ થશે, એવું બધું કરવામાં આવશે, બરાબર છે. તો આ ગ્રુપ થિંકના સિમ્પટમ્સ છે કે ગ્રુપની અંદર લોકો વર્ક કરતા હોય તો આવા પ્રોબ્લેમ્સ આવી શકે કે ગ્રુપની અંદર લોકો એક સંમત ન થાય અથવા તો એકબીજાના જે ડિસિઝનને ઇન્ફ્લુઅન્સ કરે, પોતાની જ વસ્તુઓ પૂરું કરવાનું ટ્રાય કરે, એની સાથે સાથે બધા લોકો છે એ અગ્રી થાય છે તો એની સાથે આપણે પણ અગ્રી થવું પડે તો આપણે કન્ફર્મિટી માટે પ્રેશર કરે, તો આવું બધું છે એ ગ્રુપ થિંકની અંદર થતું હોય છે. તો એના કારણે પ્રોબ્લેમ સોલ્વિંગના પ્રોબ્લેમ્સ થાય છે. Group shift can be viewed actually as a special case of the group think. The decision of the group reflects the dominant decision making norm that develops during the group's decision. The greater occurrence of the shift towards the risk can be due to any of the following reasons. તો ગ્રુપ શિફ્ટ છે તો એ એક સ્પેશિયલ કેસ છે ગ્રુપ થિંકનો. ગ્રુપ થિંકમાંથી જ આ જે છે એ આખો કન્સેપ્ટ આવેલો છે કે જેની અંદર the decision of the group reflect the dominant decision making. તો આખા ગ્રુપની અંદર કોઈ એવો પર્સન હોય કે જે ડોમિનન્ટ પ્લેસ ધરાવતો હોય કે એ બધા છે એનું માનતા હોય છે, બરાબર છે. તો એક ડિસિઝન ઓફ ધી ગ્રુપ છે એ એક રિફ્લેક્ટ કરે કે ડોમિનન્ટ ડિસિઝન મેકિંગ કોણ છે અથવા તો એના નોર્મ્સ છે એ આખા ડિસાઇડ કરે કે ગ્રુપની અંદર વર્ક કરવાનું છે તો કયા કયા નોર્મ્સ છે એ લાગુ પડશે, બરાબર છે. તો આવી રીતે ગ્રુપ ડિસ્કશન કરીએ અને આવા બધા ડિસિઝન છે એ લેતા હોય છે. The greater occurrence of the shift towards the risk can be due to any of the following reasons. તો અલગ અલગ રીઝન્સ આપવામાં આવેલા છે કે આ શિફ્ટ છે એના તરફ જે રિસ્ક છે અથવા તો એના તરફ જે પ્રોબ્લેમ થાય છે તો એનું એ જે પ્રોબ્લેમ આવે છે એનું મેઇન કારણ શું છે. Discussion create the familiarization among the member as they become the more comfortable with each other. They also become more bold and daring. તો જે ડિસ્કશન થતું હોય છે એનાથી લોકો શું થાય તો કે એકબીજાને થિંકિંગને જાણશે, એકબીજાના નેચરને જાણશે, જેનાથી એ બધા એકબીજા સાથે કમ્ફર્ટેબલ થશે અને વર્ક છે એ પ્રોપરલી કરી શકશે, બરાબર છે. એનો જે રિલેશન છે એ બોલ્ડ થશે. People admire individuals who are willing to take risk. Group discussion motivates members to show that they are at least as willing as their peers in terms of taking risk. તો પીપલ છે એડમાયર કરે અથવા તો એ વ્યક્તિ છે એ રિસ્ક લેતો થઈ જશે, એને એકબીજાનો સપોર્ટ મળશે, એના કારણે ગ્રુપ ડિસ્કશન છે એને મોટિવેટ કરશે મેમ્બરને કે એ એની વિલિંગ છે એ દર્શાવે અને એની વિલિંગ છે એ બીજા લોકોને ખ્યાલ આવે અને એના ઉપર ડિસ્કશન થાય એવું એને motivate કરશે. The most plausible explanation of the shift toward risk that however seems to be a group diffuses the responsibility. Sometimes એવું થાય કે ગ્રુપની અંદર બધા લોકો ભેગા થઈને યુનિટી બતાવીને અને રિસ્પોન્સિબિલિટી લેવાની ના પાડે તો એ પણ મેનેજમેન્ટ માટે રિસ્ક છે. તો આ રીતે ગ્રુપ શિફ્ટ છે એના કારણે પણ પ્રોબ્લેમ થઈ શકે કે એ લોકો એકબીજાના રિલેશનથી બોલ્ડ થઈ જશે. Group discussion decisions free any single member from accountability for the group's final choice. તો ફાઇનલ ચોઇસ જ્યારે થતી હોય તો બની શકે કોઈ વ્યક્તિ છે એની અંદર છે બધાના ડિસિઝન છે સિંગલ મેમ્બર છે એ સિંગલ મેમ્બર પોતાની જાતે લઈ શકે, એ ફ્રી છે, કોઈ પણ વસ્તુની ના પાડી છે તો ના પાડી શકે. બટ ફાઇનલ ચોઇસ કઈ રીતે હોય તો કે બધા મેમ્બર અગ્રી થશે ત્યારે એ ડિસિઝન લેવાશે, તો એ ફાઇનલ ચોઇસ હોય છે. નેક્સ્ટ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.